માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં તમારા બધાનું. ને આજે છે 17 તારીખ રવિવાર. કેટલા વાગ્યે છે ખબર નહીં. આવી છું હું વાડીએ બાજરો કાપવા માટે. સવારના ભાગમાં પણ આવી હતી પણ વિડીયો શૂટ કર્યું ન હતું. થોડી વાર જ આવી હતી, વધારે નહીં. 2 બાચકા ભર્યા પછી ચાલુ હતી ત્યારે અમૂળ હતું ને. હમણાં આવી છું. કાલથી શરૂ કરી છે બાજર વાળવાનું. એક ટોળી આજે ભરાઈ જશે. કાલે અડધી ભરીને આજે અડધી ભરીશું તો ભરાઈ જાય. વિડીયો કાલનો વિડીયો એડિટ થઈ ગયો છે, ડાઉનલોડ કરવાનો છે. તો પછી આ વિડીયો વધારે બનશે નહીં તો સ્ટોરેજ ફૂલ થઈ જશે. તો હમણાં આટલું જ રાખું, પછી આગળ બતાવું. તમે વિડીયો બન્યા રહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરતા જજો. નથી લીધો. પછી અહીંયા આવી હતી આ વડવાળા ખેતર ને આ બધું છે ને. અહીં નીચે છે નદીવાળો ખેતર જેમાં જ્વાર છે. અહીંયા 2 ઢોર આવી ગયા હતા એને ભગાડવા માટે આવી હતી. નીકળી ગયા બંને અલી બાજુ. દોડીને થાકી ગઈ. જાઉં છું નદીવાળા ખેતર બાજુ જોઈ આવું. ઓલી બાજુ નથી ગયા ને બીજા નહીં તરી કાઢી નાખો. અહીંયા છે રસ્તો, પછી અહીંયાથી પણ છે રસ્તો. જો નદીવાળા ખેતરનો ગોલી ડાયરેક્ટ વાડીમાંથી છે અને આ ખેતરમાંથી પણ છે. આ રસ્તો છે વાડી અંદરથી આવવાનો. અહીંયાથી રોજ આવતા ને સનેડાથી અહીંયાથી છે રસ્તો. વાડીમાંથી ઉપરથી અહીંયાથી નીચેથી છે. તો વરસાદમાં એવો પાણી ભરેલો હોય હું ડૂબી જાઉં એટલો પાણી. વધારે નહીં, મતલબ ઘણી વાર ભરેલું હોય એવું નહીં. થોડીક વાર હોય 1-2 દિવસ પાછું સુકાઈ જાય. બહુ વરસાદ પડે ને તો ભરાઈ જાય આખું. જો આવું છે ને નીચે. આ બાજુ પાડ છે ને આ બાજુ પાડ છે તો આખું ભરાઈ જાય વચમાં. મોરલો છે દોડે જો ઉડી ગયો. અરે જો નથી આયા રહ્યો આ બાજુ. મન તો લાગ્યો નથી. મેં આ બાજુ જોયું નથી. નીકળી ગયો હોત તો પપ્પા મારત. પછી હવે વળી આને કાઢવું પડશે. ક્યાં દોડીને મારી નાખશે. અવાજ આવ્યો. મને એમ લાગ્યું કે મોરલો દોડે ને આ બાજુ એનો અવાજ છે. જો 3 ત્યાં ઊભા દેખાય. 2 ત્યાં વડ બાજુ હતા ને એક તો મેં ત્યાંથી કાઢી આવી. ખતરનાક દોડાવ્યો મારા. એ નહીં એમ આટલી મહેનત કરીને ઉગાડે ને આમ ખાઈ થોડીને જવા દેવાય. સાચી વાત ને. જે ખેડૂત હતા એ સમજશે, બાકી નહીં સમજે. કમેન્ટ કરજો તમે પણ. મેગી થઈ ગઈ છે રેડી. જો આનાથી ખાઈ લે. જય માતાજી બધાને. આજે છે 19 કે 20 તારીખ છે. કાલે હું ગઈ હતી મામાના દુકાને. કામ હતું, કોલેજનું ફોર્મ ભરવાનું હતું. વિડીયો રહી ગયો વચ્ચે ને જલ્દી ત્યાંથી નીકળવાનું થયું. મતલબ ટોલી ભરાઈ ગઈ હતી. જો ખાલવે અહીંયા ટોલી. આજે 2 ટોલી આવી. 16 તારીખના ચાલુ કર્યું છે કાઢવાનું. આજે લગભગ 19 છે 20 છે મને નથી ખબર નથી. હશે કોઈ, તમે આગળ જોઈ લઈએ હશે કદાચ. તો હમણાં હું આ ભેંસોને વાડામાં ત્યાં આજે એમ જ છે ને એમને બંધ કરવા જાઉં છું. હલો આ છે રૂડી. આ તમે નહીં જોયું હે રૂડી. પછી આ મોટી થઈ ગઈ નામ ભૂલાઈ. હાલો એક શિવલી છે, પછી એક બાવરી છે. શિવલી આરી આ જાય ને આ શિવલી છે. પછી એક હજી છે નામ ભૂલાઈ ગયું. ઓલી જાય એ બાવરી છે.
આનું નામ ભૂલાઈ ગયું. હાલો હાલો, ઈ પક્ષીઓ એ અવાજ કરે. હાલો હાલો હાલો. શિવલી, હા શિવલી છે, શિવલી. હાલો, હા અવાજ કરે ને એમાં વેમાય હે. ચાલો ચાલો ચાલો. કેટલી છે હમણાં? વધારે છે આ વાડામાં. આનું નામ નથી ખબર. આ બચી બચી એમ કહેતા હતા લગભગ. આ રૂડી છે. હાલો, જો કેવા લોહી કાઢી આવી. હા હું ગઈ હતી મારા મામાના ગામમાં, પછી આવી ગઈ હતી. પછી રાત્રે બહાર ગયા હતા. પછી રાત્રે 12 વાગે આવ્યા હતા. પછી સવારે બાજરો કાપવા ગયા હતા. બપોરે આવી ગયા હતા અને વળી હમણાં ગયા હતા. કાલે લગભગ મજૂર આવશે, લગભગ, હજી નક્કી નથી. આટલા દિવસથી અમે વાઢીએ રોજ. એક રહી ગઈ લાગે. હાલો, ત્યાં રહી ગઈ, ત્યાં વાડીમાં. ગોરી, હે ગોરી, બહુ ડાય છે. કા ડાય છે ને? એ ડાય ડાય છે. તું ડાય છે એમ મારે. કદાચ આજે મારું લુક થોડુંક અલગ છે ને એટલે ડરે છે. હમણાં તો બાજરો વાળવાનું જ કામકાજ ચાલે છે. બીજું તો કાંઈ નથી ખાસ વધારે કાંઈ બતાવવા જોઈએ. બાજરો વાઢવાનું, હાલે રાખવાનું ને. સારું સનેડો બહુ છે જાંબુના ઝાડ નીચે.